ગોપાલભાઈ, એવું કેવી રીતે કહી શકાય કે ભાજપના લોકો આવા ષડયંત્ર કરે છે? કારણ કે જામનગરવાળા કિસ્સામાં તો જે વ્યક્તિએ જૂતું ફેંકેલું તે કોંગ્રેસ સાથે જોડાયેલો હોય તે પ્રકારની વાત પણ સામે આવી હતી. આ કિસ્સાની અંદર હજુ ક્યાંય એવું તો સ્પષ્ટ થયું નથી કે આ ભાજપનો કાર્યકર્તા હતો કે ભાજપ સાથે જોડાયેલો હતો, એવું તો સ્પષ્ટ થયું નથી. તો પછી આ પ્રકારે સીધા શાસક પક્ષ પર પ્રહાર કરવા પાછળનું કારણ છે શું? રોનકભાઈ, જામનગરના કિસ્સામાં પોલીસે શું એક્શન લીધા? 151 ન કરી. આ જે ગઈકાલે જે માળિયાનો કિસ્સો બન્યો એમાં પાછળથી મને જાણવા મળ્યું કે આ માણસ ફૂલ એટલે ફૂલ દારૂ પીધેલી હાલતમાં હતો, એની પાસે છરા હતા, છતાંય પોલીસે એને જવા કેમ દીધો? ગોપાલ ઇટાલિયા એક રાષ્ટ્રીય પાર્ટીનો રાષ્ટ્રીય હોદ્દેદાર છે, ધારાસભ્ય છે, એની ઉપર હુમલાનો પ્રયાસ થાય છે વારંવાર. તો એ હુમલો કરનારાની પોલીસ તો કંઈ 151 નહીં, તપાસય નહીં, સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી નહીં, કેમ દેશ? એના ઉપરથી સાબિત થાય છે કે દરેક વખતે હુમલો કરવા આવનાર વ્યક્તિને કોઈને કોઈ લેવલે સપોર્ટ તો મળે જ છે. અને બીજું તો કોણ સપોર્ટ આપે? પોલીસ. ધારો કે અમારા આમ આદમી પાર્ટીના ઓફિશિયલ કાર્યકર્તા હોય, જિલ્લાના હોદ્દેદારો હોય, એની ઉપર તો મુખ્યમંત્રી કે મંત્રી આવવાના હોય તો 151 કરીને જેલમાં પૂરી દેશ.